સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે બોટાદ જિલ્લાના રાણપુરમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. રાણપુર મામલતદાર કચેરી ખાતે જિલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવારો તેમજ તાલુકા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જિલ્લા પંચાયતની રાણપુર તાલુકાની 4 બેઠકો અને તાલુકા પંચાયતની 18 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. રાણપુર, ઉમરાળા, નાગનેશ, જાડીલા જિલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોએ ઢોલ સાથે વાજતે ગાજતે ફોર્મ ભર્યા. મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. પરવેશ કોઠારિયા, ઉમેદવાર રાણપુર તાલુકા પંચાયત સીટ નંબર 1. આ ચૂંટણીનો માહોલ છે. અત્યારે વિશાળ જનમેદનીમાં અમારા તમામ સમાજના આગેવાનો સાથે, તમામ જાતિના, તમામ ધર્મના લોકો સાથે આજે વિશાળ સંખ્યામાં ફોર્મ ભર્યું છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ વિજય બને તેઓ સાથે મળીને અમે પ્રયાસ કરશું. તમે વોર્ડ નંબર 5માં ખાલી એક વખત મુલાકાત લેજો કે પહેલાં શું પરિસ્થિતિ હતી અને હાલની શું પરિસ્થિતિ છે. એવી તાલુકા પંચાયત સીટ નંબર 1માં હું ખાતરી આપું છું, જો જીતીશ તો તેને હું આખો નકશો ચેન્જ કરી દઈશ તેવી ખાતરી આપું છું. જે પાયાના પ્રશ્નો છે, રાણપુર સરકારી દવાખાનું હોય કે ગટરના પ્રશ્ન અમુક બાકી છે, ક્યાં અમુક જગ્યાએ રોડ બાકી છે, કે રાણપુર પુલનો પ્રશ્ન હોય, તેને પણ આગામી દિવસોમાં જો અમે જીતીશું તો આગામી દિવસોમાં એ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સામા પક્ષવાળા એવું કહે છે કે અમારે ડબલ એન્જિનની સરકાર છે. હવે ડબલ એન્જિનની સરકાર છે. રાણપુર તાલુકામાં તમે જો સરકારી દવાખાનું, રાણપુર તાલુકાનો પુલ જુઓ કે રાણપુર તાલુકાની દશા જુઓ, એક પણ લાઇબ્રેરી નથી. રાણપુર સરકારી દવાખાના હાલત જુઓ, પુલની હાલત જુઓ. ડબલ એન્જિનની સરકાર હોય તો હાલત રાણપુરની ન થાય. આ હાલત તમારે ચેન્જ કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસની બોડી આવશે તો 100% રાણપુરમાં પરિવર્તન, 100% પવન ફૂંકાશે. મેરુભા પરમાર. હું રાણપુર 15માં મેં ઉમેદવારી નોંધાવેલ છે. મેં રાણપુર માટે 10 વર્ષ ડેલિગેટમાં સેવા આપેલ છે. એટલે રાણપુરના જે પ્રાણ પ્રશ્નો છે એ હું સારી રીતના જાણું છું અને રાણપુરના દરેક નગરજનો અને માલણપુર 10ના દરેક નગરજનોને હું નમ્ર વિનંતી કરું છું કે મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવેલ છે અને હું ચૂંટાઈને જઈશ એટલે રાણપુર અને માલણપુર બોડિયા કનારાના જે પ્રાણ પ્રશ્નો છે એ હું વહેલી તકે ઉકેલી આપીશ. રાણપુરમાં મેં 10 વર્ષ પ્રતિનિધિત્વ કર્યું છે તાલુકા પંચાયતનું, એટલે રાણપુરના ગલી ગલીના પ્રશ્નોની મને ખબર છે. અને અમુક મોટા પ્રશ્નો એવા છે રાણપુરના, જે બ્રિજનો છે, પછી નદીમાં વચ્ચે પુલનો છે, બીજા જે રાણપુરના તળાવ પાસેનું છે ગંદકીનું, બીજા વિસ્તાર કૃષ્ણનગરને જે પાણી ભરાય છે ચોમાસામાં, જે પાણીનો કાયમી નિકાલ કરવો, એના માટે થઈને જે અમે અત્યારથી તત્પર કરવી છે. એમાં જો હું ચૂંટાઈ જાય એટલે વધુ બધું ઓલું થશે, એટલે સંકલનથી અમે લોકોના કામ કરશું. મેં તમને કીધું હું કોઈ આક્ષેપબાજી નથી કરતો, પણ હું લોકલ ઉમેદવાર છું. સામે પક્ષના ઉમેદવાર છે, બહારના છે, એટલે અહીંનો પ્રશ્ન હું વહેલી તકે હું જાણી શકું છું.